પોરબંદરના મહિલા અગ્રણીને 70 લાખ કઢાવવા 3 લોકોના અપહરણ કરી ગોંધી રાખવા મામલે ધરપકડ બાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે તેના સાગીરતના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન હિરલબાના બંગલામાંથી મોટી માત્રામાં દસ્તાવેજો, લેપટોપ, પેનડ્રાઈવ વગેરે પણ મળી આવ્યા હતા. પોરબંદરના કુચડી ગામે ગૌશાળા પાસે રહેતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરા નામના 64 વર્ષીય વૃદ્ધે હાર્બર મરીન પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમની પુત્રી લીલુ, કે જે હાલ ઇઝરાયલ છે, તેણે લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા માટે કાવતરું રચીને ગત તારીખ 11/4ના રાત્રે ભનાભાઈના ઘરે અજાણ્યા 4 થી 5 શખ્સોએ ઘરમાં અપ્રવેશ કરી ભનાભાઈ, તેના જમાઈ ભનુભાઈ અને સાડી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની 4 વ્હીલમાં પોરબંદરમાં હિરલબા ભૂરાભાઈ જાડેજાના નિવાસસ્થાન સૂરજ પેલેસ બંગલે લઈ ગયા હતા અને હિરલબાની સામે જ જુબેલી ખાપટ રોડ પર રહેતા હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરાએ ભનાભાઈની અને તેમના જમાઈ ભનુભાઈની વિડીયો કોલમાં ઇઝરાયલ સ્થિત લીલુબેન સાથે વાત કરાવી હતી અને રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યું હતું. હિરલબાના બંગલે રહેલા અજાણ્યા 4 થી 5 શખ્સોએ મદદગારી કરી હતી. ત્યારબાદ ભનાભાઈ અને ભનુભાઈને ગેરકાયદેસર છુપાવી અટકાયતમાં રાખ્યા હતા અને 4-5 દિવસ પછી હિતેશે લીલુના 17 વર્ષીય પુત્ર રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરીને તેને પણ સૂરજ પેલેસ બંગલે લાવી તેના પિતા અને નાના સાથે રાખી ફોન પર તેની માતા લીલુ સાથે વાત કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કર્યું હતું. હિતેશ અને હિરલબાના અન્ય માણસોએ ભનાભાઈ અને ભનુભાઈને ઢીકાપાટુનો માર મારી રણજીત સહિતનાઓને આડકતરી રીતે મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા હિતેશે ભનુની કુચડી ખાતે રહેલ કાર હિરલબાના બંગલે મગાવી લીધી હતી, તેમજ જમીન, મકાન, પ્લોટ, દાગીના વગેરે આપી દેવા માટે પણ દબાણ કર્યું હતું અને બળજબરીથી ભનાભાઈ પાસે અલગ અલગ 11 જેટલા કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. તો વિજયે ભનાભાઈની મૃત્યુ પામેલી દીકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો સોનાનો 1.5 તોલાનો બેરખો અને આશરે અડધાથી પોણા તોલાના સોનાના ચેઇન મળી 1.5 લાખના દાગીના લઈ લીધા હતા તથા ભનાભાઈ અને ભનુભાઈને 17 દિવસ સુધી તથા દોહિત્ર રણજીતને 12 દિવસ સુધી સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી હિરલબા તથા તેના સગીરથ હિતેશની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હજુ વિજય ઓડેદરા ફરાર હોવાથી તેની અને અન્ય અજાણ્યા 4 થી 5 શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ ખાતેથી લીલુબેને વિડીયો વાયરલ કરી પરિવારનો જીવ જોખમમાં હોવાનું જણાવી પોલીસની મદદ માંગી હતી. આથી તેઓએ તુરંત આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી, પરંતુ તે સમયે વિડીયો વાયરલ થતાં અપહરણ થયેલ 3 લોકોને છોડી મુકાયા હતા. આથી હિરલબાના બંગલે કોઈ મળી આવ્યું ન હતું, જેનું નિવેદન લેવાયું હતું. ત્યારબાદ ભોગ બનનાર 3 લોકો પણ સામેથી પોલીસ પાસે આવ્યા હતા અને એવું નિવેદન આપ્યું હતું કે તેઓનું અપહરણ થયું ન હતું, પરંતુ 3 લોકો લીલુબેન અનેક લોકો પાસેથી પૈસા લીધા હોવાથી ઉઘરાણી કરનારાઓ હેરાન કરતા હોવાથી હિરલબાની મદદ માંગવા માટે ગયા હતા. આથી પોલીસે તે સમયે તેઓનું પણ નિવેદન લીધું હતું. ભોગ બનનારે અને હિરલબાએ પણ નિવેદન આપી કોઈએ અપહરણ કે ગોંધી રાખવાનો બનાવ બન્યો ન હોવાનું જણાવી દીધું હતું. આથી પોલીસે તે અંગે 3 વખત રીવેરિફિકેશન પણ કર્યું હતું. તેમાં પણ ભોગ બનનારે કંઈ જણાવ્યું ન હતું, પરંતુ પોલીસને કેટલીક બાબત શંકાસ્પદ લાગતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ભોગ બનનાર ભનુભાઈ ફરી પોલીસ પાસે આવ્યા હતા અને પોતાનું કઈ રીતે અપહરણ થયું હતું અને શા માટે થયું હતું તે સહિતનું સમગ્ર ઘટનાક્રમ વિગતવાર જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તુરંત પુરાવા એકત્ર કર્યા હતા અને ત્યારબાદ હિરલબા સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. હિરલબાના નિવાસસ્થાન સૂરજ પેલેસ ખાતે પોલીસે ગત રાત્રે દરોડો પાડી સર્ચ ઓપરેશન કરતા ત્યાંથી પેનડ્રાઈવ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી આવ્યા છે. ઉપરાંત મોટી માત્રામાં દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તેથી તે દસ્તાવેજ અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે બંગલામાં અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા છે, પરંતુ કેમેરાના સ્ટોરેજનું ડીવીઆર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યું હોવાથી પોલીસ કોઈ ફૂટેજ હાથ લાગ્યા ન હતા, પરંતુ નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા અને અન્ય ખાનગી સીસીટીવી કેમેરા પ્રાયોગિક પુરાવા તરીકે તપાસ માટે મહત્વના રહેશે તેવું એસપીએ જણાવ્યું હતું. લીલુબેન ઓડેદરાએ વાયરલ વિડીયોમાં એવું જણાવ્યું હતું કે તેણે હિરલબા પાસેથી 70 લાખ રૂપિયા લીધા હતા. આથી આ રકમ વ્યાજે લીધી હતી કે કઈ રીતે લીધી હતી અને રોકડમાં લીધી હતી કે ચેકમાં લીધા હતા તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે અને જો વ્યાજે રકમ લીધી હોવાનું સામે આવશે તો વ્યાજ વટાવની પણ કલમ ઉમેરાય તેવી પણ શક્યતા છે. વિડીયો વાયરલ કરનાર લીલુબેને તેના પતિ ભનુભાઈ સાથે અગાઉ છૂટાછેડા લઈ લીધા છે. આ અપહરણ થયું હતું કે તે ભનાભાઈ તેના પૂર્વ પતિ હોવાનું પોલીસે જણાવ્યું છે.
એસપીએ જણાવ્યું હતું કે અન્ય કોઈ વ્યક્તિ પણ હિરલબા જાડેજા અથવા તો તેના કોઈ સગીરતના કોઈ પણ પ્રકારના દબાણ અથવા ધાકધમકીનો ભોગ બન્યા હોય તો કોઈ પણ ભય રાખ્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે. પોલીસ તેઓની ચોક્કસ મદદ કરશે તેવી ખાતરી આપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલાં લીલુબેન ઓડેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવી. વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે. આવા એલિગેશન હતા. આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી. પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા વનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4-5 લોકોએ પોતાને અને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી જે ઓડેદરા છે એ હાલમાં ફરાર છે. એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે. અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ છે અને આ 17 દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ, જમીનના દસ્તાવેજ, એમના વાહન, એમના મોબાઈલ, આ બધું જ છે એ પડાવી લેવામાં આવે. એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે. 17 દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત, આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સટોર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય. પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે. હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી, પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાક ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત પડાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે. હાલમાં હિરલબા જાડેજા સામે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓડેદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે. ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયેલા. લીલુબેન હાલમાં તો એ પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે. અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે. એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી. આ 17 દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એમની પાસેથી 11 કોરા ચેકોમાં સહીઓ કરાવી લેવામાં આવી છે. પૈસા પણ જે 70 લાખનો આક્ષેપ કરવામાં આવે છે, ક્યારેક વિડીયોની અંદર 1 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે. અને પૈસા ખરેખર કોના હતા, કેશ હતા કે ચેકથી વ્યવહાર થયેલો છે,
આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. જય માતાજી. હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ. હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ, પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે. મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી. હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં. મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે. મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે. મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેને એનીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે. કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને. બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે. મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના. મારું ગામ કુસડી છે. બધાયના હાથ પગ પકડી લીધા. 17 દીથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે. કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને. બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય. હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો. મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે. એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો. તે હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ. મારા દીકરાની 17મું વરસ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો. મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો. એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેરે કંઈ હોય તો મૂકો. પણ મારા માથે કરજો હે ઓલરેડી. હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણેના બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે. બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે. મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે. કરોડો અબજો મરોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન કે અમે દવા પીએ જે. હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને. હું ખુદ મરવા માગા, મારા મેરા મર્યા સિવાય રસ્તો જ ને. કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે એ મારું ચેક કરાવ લેવાની છૂટ. હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 8% 5% ભરાઈ ને. બરાબર, જીણી મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો. પબ્લિકી 10ના 2 લીધલ હે ને 4 લીધલ હે ને 5 લીધલ હે. હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માગતી. મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ. મારા ઘરના હાવ નિર્દોષ છે. મન ફાવે એવી પબ્લિક વાતું કરે. મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા એ લેવા ગા ને. એ હાવ બીએગા એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તારે એ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરા ભલાયું કર્યું. બરાબર, રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને સોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મર્યા સિવાય રસ્તો ને. કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે. મમ્મી કંઈ એવા જાઉં જલાલી વાળાઈ ને રૂપિયા વાળાઈ ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે.